નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. બનાસકાંઠામાં રાજકારણ તો ગરમાયું છે અને આમ પણ કહેવાય છે ને કે ગુજરાતનું રાજકારણ સમજવું હોય તો સૌથી પહેલા તમારે બનાસકાંઠાનું રાજકારણ સમજવું એટલું જ જરૂરી છે. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે કારણ કે જે બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી તે બેઠક ઉપર ફરી એક વખત ભાજપ આવી. એ બાદ બનાસ બેંકની ચૂંટણી આવી, એમાં પણ બીજેપી એટલે કે ભાજપનો ભવ્ય વિજય થયો. આ બધાની પાછળ કારણ શું હોઈ શકે? દરેક લોકો કહી રહ્યા છે કે શંકર ચૌધરી આનું મહત્વનું કારણ છે, પરંતુ આજે આપણે તે જ રાજકારણ સમજવાના છે કે શંકર ચૌધરીનું નામ બનાસકાંઠામાં આટલું મોખરે કેમ છે અને બનાસ બેંકમાં જીતની પાછળ કેમ શંકર ચૌધરીનું નામ આવી રહેલું છે, તેના વિશે આજે આપણે વાત કરીએ. સૌથી પહેલા તો વાવ બેઠકને સમજીએ. વાવ બેઠકમાં અત્યાર સુધી એવું હતું કે ગુલાબસિંહ રાજપૂત છે જે ધારાસભ્ય હતા અને તે ફરી એક વખત આવી શકે તેવી શક્યતાઓ હતી, પરંતુ તેમાં પણ ગુલાબસિંહ રાજપૂત હારી ગયા અને જે બીજેપીના સ્વરૂપજી ઠાકોર છે તે ફરી એક વખત ત્યાં ધારાસભ્ય બન્યા, એટલે કે ફરી એક વખત ભાજપ છે તેનો ભવ્ય વિજય થયો. હવે વાત કરીએ બનાસકાંઠાની સહકારી ક્ષેત્ર. બનાસકાંઠામાં બનાસ ડેરી આવેલી હોય, બનાસ બેંક આવેલી હોય અથવા તો પછી બનાસકાંઠાનું રાજકારણ હોય, શંકર ચૌધરીનું નામ હંમેશા પહેલા મોખરામાં આવતું હોય છે, એટલે કે હંમેશાથી શંકર ચૌધરી બનાસકાંઠામાં ખૂબ આગળ અને ચઢિયાતું નામ ગણાય છે અને બનાસકાંઠામાં જેટલી પણ ચૂંટણી થાય છે તે બધામાં શંકર ચૌધરીનો ક્યાંક હાથ હોય તેવા પણ આપણે અનેક એવા મુદ્દાઓ અને કિસ્સાઓ જોયા છે. હવે જે ગઈકાલે બનાસ બેંકની ચૂંટણી ગઈ એમાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પણ બીજેપીના લોકોનો ભવ્ય વિજય થયો. જો કે પેનલમાં અનેક લોકો ઊભા હતા, તેમ છતાં પણ ભાજપે મેન્ડેટ ભાજપના જે બંને લોકો છે તેને વાઇસ ચેરમેન અને ચેરમેન બનાવ્યા હતા. હવે આની પાછળ એવું કહેવામાં આવે છે કે આ ચૂંટણી યોજાઈ તે સમયે શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને શંકર ચૌધરીની હાજરીમાં કદાચ આ ચૂંટણી જીતાઈ હોય તેવા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે. આની પહેલા પણ વાવમાં શંકર ચૌધરી એક અધ્યક્ષ થઈને પણ મેદાને આવ્યા હતા. જો કે વિપક્ષના અનેક એવા નેતાઓ હતા જેમને શંકર ચૌધરીને એવું પણ કહ્યું હતું, કટાક્ષ કર્યો હતો કે તમે અધ્યક્ષ તરીકે ચૂંટણીમાં પ્રચાર કરી શકો નહીં. તેમ છતાં પણ શંકર ચૌધરીએ ભાજપનો પ્રચાર કર્યો અને ભાજપ ફરી એક વખત ત્યાં જીતી ગઈ. હવે આ બધાની પાછળ બનાસ બેંકનું હમણાં ઇલેક્શન ગયું, તેમાં પણ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ભાજપના બંને જે સભ્યો છે તેમની નિમણૂક કરવામાં આવી. એટલે કહી શકાય કે ગુજરાતનું રાજકારણ સમજવું હોય તો બનાસકાંઠાનું રાજકારણ સમજવું કેમ અગત્યનું છે, કારણ કે જે શંકર ચૌધરી છે તેના કારણે આ સમગ્ર ચૂંટણી થઈ રહી છે. શંકર ચૌધરીના નામના કારણે બનાસ બેંકમાં ભાજપ જીતી રહી છે અને શંકર ચૌધરીના નામના કારણે જ કદાચ ભાજપને વાવની બેઠક મળી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં જે રીતે શંકર ચૌધરી કામ કરતા આવ્યા છે, જે રીતે તેમનું નામ અને જે રીતે તેમનો દબદબો રહ્યો છે, એના ઉપરથી એવું કહી શકાય કે શંકર ચૌધરી છે તેનું નામ બનાસકાંઠામાં ખૂબ મોખરે આવે છે. સૌથી પહેલાં તો સમજી લે કે શંકર ચૌધરી કેમ બનાસકાંઠામાં એટલા જરૂરી બન્યા છે, કારણ કે શંકર ચૌધરીએ સ્વરૂપજીને જીતાડ્યા પરંતુ માવજી પટેલને હરાવ્યા. આ વાત કહેવી એટલા માટે જરૂરી છે કારણ કે માવજી પટેલ વિપક્ષમાંથી ઊભા રહ્યા હતા વાવની બેઠક માટે અને ત્યારે વિપક્ષમાંથી માવજી પટેલ હારી ગયા હતા. જો કે આપણે એની પહેલા પણ એક વાત કરી હતી કે શંકર ચૌધરી માવજી પટેલને પાછલા બારણાથી સમર્થન કરી રહ્યા છે, પરંતુ એ વાત ઉપરથી પણ પડદો ઉઠી ગયો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે માવજી પટેલને મારું કોઈ સમર્થન નથી. એટલે જે બંને પહેલા મિત્રો હતા, માવજી પટેલ તેની સાથે જ શંકર ચૌધરી જે પહેલા મિત્રો હતા, તે લોકોની હવે મિત્રતા પણ ક્યાંય ભૂસાઈ હોય આ રાજકારણમાં તેવું પણ દેખાઈ રહ્યું છે. અને બનાસ બેંકની ચૂંટણીમાં પણ એવું માનવામાં આવે છે કે માવજી પટેલ છે જે પહેલાના ચેરમેન ગણાવતા હતા બનાસ બેંકમાં, પરંતુ હવે ભાજપનો ત્યાં ભવ્ય વિજય થયો છે અને એવું કહી શકાય કે શંકર ચૌધરી આ વિજય કરાવ્યો છે તેવા પણ અનેક ખુલાસા સામે આવ્યા છે. હવે આ બધાની વચ્ચે વાત આવે છે ગેનીબેન ઠાકોરની. બનાસકાંઠામાં કોંગ્રેસનો ગઢ ગણાય છે, કોંગ્રેસનો દબદબો ગણાય છે, પરંતુ એ વાત છે કે ત્યાં ગેનીબેનનો દબદબો ગણાય છે, કોંગ્રેસનો નહીં. કોંગ્રેસની તો અનેક વખત ચર્ચાઓ થાય છે, પરંતુ કોંગ્રેસમાં કદાચ આંતરિક વિખવાદને કારણે પણ ત્યાં કદાચ કોંગ્રેસનું હજી સુધી પલડું ભારે થયું નથી તેવું પણ સામે આવ્યું છે, કારણ કે ગેનીબેનના નામ ઉપર દરેક વસ્તુ ચાલે તો છે, પરંતુ ગેનીબેન દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તેમાં ક્યાંક કમી હોય અથવા તો પછી તે લોકોમાં એકતા નથી તેવું પણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. કારણ કે ગેનીબેને જે પ્રમાણે વાવ બેઠક ઉપર પ્રચાર પ્રસાર કર્યો હતો તે પ્રમાણે ગેનીબેનનું વર્ચસ્વ દેખાવું જોઈએ તે દેખાયું નહોતું અને અંતે જીતી ગયા હતા સ્વરૂપજી ઠાકોર. એટલે એવું કહી શકાય કે શંકર ચૌધરીએ આ જે ગેમ છે વાવ સમયે પલટી હતી ને હજી પણ આગળ 2027 હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તેમાં પણ કદાચ આ ગેમ છે તે વધારે ને વધારે પલટાઈ શકે છે.
જો કે બનાસ બેંકની જ વાત કરવામાં આવે તો બનાસ બેંકમાંથી પણ અનેક એવા નામ છે પેનલમાં સામે આવ્યા હતા કે આ લોકોના નામે મહોર લાગી શકે છે, પરંતુ અંતે જીત્યા કોણ? ભાજપના બંને ઉમેદવારો છે. તેમની જીત મળી હતી ને તે લોકોને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નીમવામાં આવ્યા હતા. અને જ્યારે નીમવામાં આવ્યા તે સમયે પણ શંકર ચૌધરી ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે એવું પણ કહી શકાય કે બનાસકાંઠાનું રાજકારણ કદાચ શંકર ચૌધરી રમી રહ્યા છે, પાછલા બારણેથી કોઈને ખબર ન પડે એવી રીતે. જો કે આની પહેલા પણ શંકર ચૌધરી ઉપર પણ અનેક એવા સવાલો ઊભા થયા હતા કે બનાસકાંઠામાં શા કારણ આવું થઈ રહ્યું છે, બનાસકાંઠાનું રાજકારણ કેમ આટલું ગંભીર રીતે હવે વધુ ને વધુ ઉલટફેર થઈ રહ્યું છે, તે પણ એક સવાલ છે. કારણ કે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું જ્યારે વાવ વિધાનસભાનું પરિણામ સામે આવ્યું ત્યારે. કારણ કે કોંગ્રેસ અત્યાર સુધી આગળ હતી, છેલ્લા 20 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતી, પરંતુ છેલ્લા 3 રાઉન્ડમાં ભાજપ છે જેનો ભવ્ય વિજય થયો અને સ્વરૂપજી ઠાકોર છે જે જીતી ગયા અને ગુલાબસિંહ રાજપૂત હારી ગયા. અને આની પાછળનું કારણ માનવામાં આવે છે શંકર ચૌધરીને. એવું કહી શકાય કે શંકર ચૌધરીએ પણ ત્યાં મોટો ખેલ પાડ્યો છે અને શંકર ચૌધરીના કારણે જ કદાચ આ બેઠક ભાજપને મળી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું ને અનેક એવા ખુલાસા પણ થયા હતા અને વિપક્ષના નેતાઓ પણ કહી રહ્યા હતા કે શંકર ચૌધરીના કારણે આ જે ગેમ છે, આ જે બેઠક છે તે પલટાઈ ગઈ છે અને ભાજપના નામે ગઈ છે. હવે આ બધાની વચ્ચે થોડા દિવસ પહેલા જે ડીસાના પાલિકા પ્રમુખ છે સંગીતા દવે, તેમનું રાજીનામું સામે આવ્યું ભાજપના. એટલે કે ભાજપના જે સંગીતાબેન દવે હતા તે પાલિકા પ્રમુખ ઉપરથી તેમને રાજીનામું આપ્યું હતું. તે સમયે પણ રાજકારણ ગરમાયું હતું કારણ કે તે સમયે ભાજપ ઉપર આક્ષેપો થયા હતા કે શા કારણથી તેમને રાજીનામું આપ્યું છે, કોઈનું દબાણ છે કે નહીં તેમના ઉપર. પરંતુ તે બધાની વચ્ચે પણ સંગીતા દવે રાજીનામું આપી દીધું હતું ને તે સમયે પણ રાજકારણ ગરમાયું હતું અને તે સમયે પણ એવું લાગતું હતું કે કદાચ એક બાદ એક ભાજપમાંથી આ લોકો બનાસકાંઠામાંથી છૂટા પડી રહ્યા છે તો કદાચ હવે ભાજપનો દબદબો જળવાશે નહીં, કારણ કે લોકો ભાજપ ઉપર જ આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ હવે એ બધાની વચ્ચે જ્યારે બનાસ બેંકનું પરિણામ સામે આવ્યું તેમાં પણ 2 સદસ્યો છે તે ભાજપના જ સામે આવ્યા. એટલે એવું કહી શકાય કે કદાચ એક તરફ ભાજપમાં પણ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, પરંતુ બીજી બાજુ ભાજપનું પલડું પણ એટલું જ મજબૂત છે. અને આ બધાની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકર ચૌધરીનું પલડું ભાજપ માટે ખૂબ મોટું નામ છે, ખૂબ મોટું પલડું છે. એટલે કહી શકાય કે બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર છે જે શંકર ચૌધરીના નામે તો ચાલે જ છે, પરંતુ હવે કદાચ જે ચૂંટણી ચાલી રહી છે તેમાં પણ શંકર ચૌધરીનું નામ મોખરે આવી શકે છે. એ પછી બનાસ બેંકની હોય, બનાસ ડેરીની હોય કે પછી અત્યારે હાલ વાવ વિધાનસભાની ચૂંટણી ગઈ તેની હોય. આ બધાના ઉપરથી એવું સ્પષ્ટ કહી શકાય કે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને તેમાં સૌથી વધારે બનાસકાંઠામાં મોટા ઉલટફેર થવાની પણ સંભાવનાઓ અને શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે જે વાવનું પરિણામ સામે આવ્યું, બનાસ બેંકનું પરિણામ સામે આવ્યું, તેમાં પણ અનેક મોટાના નામ સામે આવ્યા અને તે બાદ અંતે તો ભાજપનો જ વિજય થવો. બનાસકાંઠા એ કોંગ્રેસનો ગઢ ગણાય છે, પરંતુ તેમ છતાં પણ ભાજપનો વિજય કેમ એ પણ એક સવાલ છે. એટલે પાછલા બારણેથી આ ગેમ કોણ રમી રહ્યું છે, આ ગેમ કોણ બદલી રહ્યું છે તે પણ એક સવાલ છે. અને આ બધામાં શંકર ચૌધરીનું નામ એટલા માટે સામે આવ્યું કારણ કે સહકારી ક્ષેત્ર છે જેમાં શંકર ચૌધરીનું નામ ખૂબ મોખરે માનવામાં આવે છે અને બનાસકાંઠામાં જાણે શંકર ચૌધરી સિવાય કોઈ બીજાનો દબદબો નથી તેવી પણ આપણે અનેક એવા કિસ્સાઓ જોયા છે. જ્યારે માવજી પટેલ પણ વિપક્ષમાંથી લડ્યા હતા તે સમયે પણ એવું જ લાગ્યું હતું કે શંકર ચૌધરી તેમને મનાવવા પહોંચ્યા હતા, પરંતુ તેમ છતાં માવજી પટેલ માન્યા નહીં, એટલા માટે માવજી પટેલને હારનો સામનો કરવો પડ્યો. જે તે સમયે વાવનું પરિણામ સામે આવ્યું ત્યારે એવી પણ સંભાવનાઓ સામે આવી હતી કે માવજી પટેલના હારનું કારણ કદાચ શંકર ચૌધરી હોઈ શકે છે. હવે આ બધાની વચ્ચે શંકર ચૌધરી 2027 અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેની સાથે જ બનાસકાંઠામાં જે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તેમાં પણ મોટો ખેલ પાડી શકે છે કે કેમ તે પણ એક સવાલ છે. કારણ કે અત્યાર સુધી જે પ્રમાણે શંકર ચૌધરી જે લડતા આવ્યા છે, જીતતા આવ્યા છે ને લોકોને પોતાનો દબદબો બતાવતા આવ્યા છે તે પ્રમાણે શું એવું કહી શકાય કે હવે ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની હોય તેમાં શંકર ચૌધરી પોતાનો મોટો ખેલ પાડશે કે કેમ તે પણ એક સવાલ છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે ને બનાસકાંઠામાં રાજકારણમાં આટલા મોટા ઉલટફેર આવી રહ્યા છે તેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.